જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાંના કેટલાક ટોપિક જોઈએ તો એક તો છે સુંદરવન બાયોસ્ફિયર રિઝર્વનું જે પક્ષીઓ છે એના ઉપર ભારતનો જે જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એને એક રિપોર્ટ જાહેર કર્યો છે। જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ જે સુંદરવનમાં બાયોસ્ફિયર રિઝર્વ આવેલ છે તેના પક્ષીઓને લઈને રિપોર્ટ જાહેર કર્યો છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એની આપણે ચર્ચા કરીશું। એની સાથે જ સુંદરવન બાયોસ્ફિયર રિઝર્વ પર ચર્ચા કરીશું। સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ભારતે પરમાણુ શસ્ત્રોને પ્રતિબંધિત અંગેની સંધિનું સમર્થન ન કર્યું। તાજેતરની અંતર્ગત UN એટલે કે સંયુક્ત રાષ્ટ્રમાં એક સંધિ થઈ અને આ પસાર કરી UN ની અંદર પસાર થઈ છે, તો ભારતે ચોખ્ખી ના પાડી કે ભાઈ અમારે આ સંધિમાં જોડાવું નથી થતું વિકલ્યો। તો આ સંધિમાં શા માટે ભારતે જોડાવા ના પડે છે, એવું તે શું છે? અને જે પાછી છે તો પરમાણુ શસ્ત્રોને પ્રતિબંધિત છે, હવે પ્રતિબંધ કરવાની વાત છે છતાં પણ ભારતે ના પાડી દીધી। તો જોશું એના શું શા માટે ના પાડેલી છે। એના પછી સૌથી અગત્યનો ટોપિક છે 26મી જાન્યુઆરીની વિવિધ ઝાંખી, જે ટેબ્લુ કહીએ ને આપણે કે અલગ અલગ જે છે ઝાંખીઓ કરવામાં આવી હતી, એમાંથી જે ફેમસ છે અથવા તો જેમ કે લદ્દાખે જે છે પ્રથમ વખત ઝાંખી રજૂ કરી છે, તો એ પ્રકારની માહિતી મેળવશું। જેમ કે આપણું રાફેલ પ્લેન છે એ પણ રજૂ થયું હતું ને, તો એના વિશેની માહિતી મેળવશું। અને ચોથો અગત્યનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે DRDO દ્વારા આકાશ NG ન્યૂ જનરેશન અથવા તો નેક્સ્ટ જનરેશન મિસાઇલનું સફળ પરીક્ષણ થયું છે। એક તો જો તાજેતરમાં આપણો ગણતંત્ર દિવસ ગયો છે, હવે એમ થાય કે સાહેબ કેટલી વાર ગણતંત્ર દિવસની વાત કરે છે। મિત્રો, ગર્વ થવો જોઈએ, આપણો ગણતંત્ર દિવસ છે તો વારે વારે બોલવાનું મન થાય જ। તો મિત્રો, આ ગણતંત્ર દિવસની જ કહેવાય ને કે DRDO દ્વારા એક નવી ભેટ આપવામાં આવી, એ છે આકાશ NG મિસાઇલ, જેનું સફળ પરીક્ષણ થયું છે। તો આકાશ NG ઉપર પણ આપણે વાત કરવાના છીએ। તો ચાલો મિત્રો, આજનું આપણું ડિસ્કશન શરૂ કરીએ। તો પ્રથમ જે ટોપિક છે સુંદરવન બાયોસ્ફિયર રિઝર્વની અંતર્ગત પક્ષીઓ જે રહેલા છે એને લઈને ZSI એટલે કે જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એક રિપોર્ટ, એક અહેવાલ જે છે એ રજૂ કર્યો છે। શા માટે જોઈએ, શું એમાં કીધેલું છે? તાજેતરમાં ભારતનું પ્રાણી કહેવાય કે સંગ્રહાલય સર્વે એટલે કે ZSI દ્વારા સુંદરવન બાયોસ્ફિયર રિઝર્વના પક્ષીઓના શીર્ષક, જો શીર્ષક એટલે કે જે ટોપિકનું નામ છે, રિપોર્ટનું નામ છે, રિપોર્ટનું નામ શું આપ્યું છે? સુંદરવન બાયોસ્ફિયર રિઝર્વ પક્ષીઓ, એના નામનો એક અહેવાલ કે રિપોર્ટ જે છે પ્રસ્તાવિત કર્યો છે, જેને આખો ઇશ્યુ જે છે કરંટમાં આવ્યો છે। સુંદરવનના પક્ષી વિશ્વનું વર્ણન આપવા ઉપરાંત, જો કેવો શબ્દ વાપરેલો છે વિશ્વનું વર્ણન, એનો મતલબ એમ કે અહીંયા જે વેરાયટીઝ છે પક્ષીઓની, જે વિવિધતા છે ખૂબ વધારે રહેલી છે। તો પક્ષી વિશ્વનું વર્ણન આપવા ઉપરાંત અહેવાલમાં આ વિસ્તારની તમામ જાતિઓની વિગતવાર અને સ્થાનિકીકરણ ડેટા એટલે કે માહિતી સાથેના એક વ્યાપક ફોટોગ્રાફિક ક્ષેત્ર માર્ગદર્શિકા તરીકે પણ કરવામાં આવેલ છે। રિપોર્ટની અંતર્ગત એક પક્ષી વિશ્વનું વર્ણન, બર્ડ્સ એટલે કે આખો વિશ્વ પક્ષીઓની દુનિયા છે, એમાંથી ઘણા બધા પક્ષીઓને અહીં જે છે વર્ણન મળે છે, ઇન્શોર્ટ કે અહીં પક્ષીઓ જોવા મળે છે। ઘણા તો એવા છે જે વિલુપ્ત ને પ્રાય છે, એટલે કે સપોઝ ધ્યાન દેવામાં નથી આવતું તો કદાચ વિલુપ્ત પણ થઈ શકશે। તો એ પ્રકારના અમુક જે પક્ષીઓ જે ખાસ કરીને આ વિસ્તારમાં એમાં જોવા મળે છે, તો એની વિસ્તૃત માહિતી આપેલ છે। સ્થાનિકીકરણ ડેટા એટલે કે વિસ્તારમાં રહેલા છે તો એને લઈને માહિતી એ પણ આપેલી છે, પક્ષીઓની માહિતી। સેકન્ડ, એનું હેબિટેટ જ્યાં સેટ થયેલું પક્ષી છે, જ્યાં વિસ્તારમાં રહે છે, તો એના વિશેની પણ માહિતી જે છે અહીં આપેલી છે। આગળ વધીએ મિત્રો, તો રિપોર્ટના મુખ્ય તારણો, શું નિષ્કર્ષ આવે છે રિપોર્ટ ઉપરથી? તો ભારતીય સુંદરવન વિશ્વના સૌથી મોટા મેંગ્રોવ જંગલનો ભાગ છે। હવે કઈ શબ્દ વાપરેલો છે મેંગ્રોવ જંગલ, તો મેંગ્રોવ જંગલ કહેવાય કોને? તો કે ખાસ કરીને યાદ રાખો, મેંગ્રોવ જંગલ તો ખાસ કરીને દરિયા કિનારા હોય ને, દરિયા કિનારા ત્યાં ડેવલપ થતા હોય છે, દરિયા કિનારા પાસે ડેવલપ થાય। હવે આપણે વાત કરીએ આપણે ઇન્ડિયાની, તો આ રીતે આપણું ભારત રહેલું છે। અહીં અંદમાન નિકોબાર ટાપુઓ છે, અહીં લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે, અહીં છે વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળ। અહીંયા શું થાય છે આપણે સૌ જાણીએ છીએ કે આ એકદમ ગંગા આવે છે અને હુગલીનું પાણી રહેલું છે। તો આ વિસ્તારની અંતર્ગત ગંગા નદી, ઇન શોર્ટ કે હુગલી નદી જે છે એ સમુદ્રને મળે છે। તો વૈધો વૈધો કાપ પાથર છે, તો એક દરિયા કિનારે કાપ વાળું ક્ષેત્ર। સેકન્ડ થિંગ, ત્યાં ખારું પાણી છે અને નદીનું મીઠું પાણી છે, તો આ બંને કહેવાય કે ભાઈ પાણીનો કમ્બાઇન્ડ એરિયા છે,
એની સાથે થોડો ઘણો કાપ પથરાયેલો છે, તો આ વિસ્તારમાં જે છે એ મેંગ્રોવ ડેવલપ થતા હોય છે. મેંગ્રોવ ડેવલપ થતા હોય છે, વિકાસ પામતા હોય છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મેંગ્રોવ. ભારતમાં સૌથી વધારે મેંગ્રોવ જે છે પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. આપણે ગુજરાતમાં પણ બીજા નંબરે સૌથી વધારે આવેલા છે. ઇવન અંદમાન નિકોબારના જે કહેવાય કે ટાપુઓ રહેલા છે ત્યાં પણ મેંગ્રોવ છે. જીવન જો આ વખતે પીએમાં પણ પૂછેલું હતું કે મેંગ્રોવ બારમાસ લીલાછમની પ્રકારના જંગલો જે છે અંદમાન નિકોબારમાં જોવા મળે છે. અહીં યુપીએસસી એક પ્રશ્ન પૂછેલો છે મિત્રો કે મેંગ્રોવ ફોરેસ્ટ હોય એના ડેવલપમેન્ટ માટે માત્ર શું મીઠું પાણી અથવા તો માત્ર ખારું પાણી જ ચાલે, અથવા તો મીઠા પાણી ન હોય તો પણ ડેવલપ થઈ શકે? તો મેંગ્રોવને એવું છે મિત્રો કે મેંગ્રોવના વૃક્ષનો ડેવલપમેન્ટ માટે છે ને મીઠું પાણી બહુ વધારે ન જોઈએ, પણ થોડું એવું મીઠું પાણીની જરૂર હોય છે, એટલે કે થોડું એવું નદીના પાણીની જરૂર પડતી હોય છે, તો ત્યાં વ્યવસ્થિત વધારે ડેવલપ થાય છે. હવે એની સાથે મેંગ્રોવનું ઇમ્પોર્ટન્સ શું છે? તો અહીં ધારો કે મેંગ્રોવ ડેવલપ થયેલું હોય તો મેંગ્રોવના જે છે ને મૂળ પાણીમાં બહુ વધારે હોય છે, જે ઉપર દેખાય ને કરતાં બહુ વધારે પાણીમાં ડેવલપ થયેલું હોય છે મેંગ્રોવ. તો એ શું કરે છે? જમીનને જકડી રાખે, એટલે જમીનનું ધોવાણ અટકાવે. સેકન્ડ થિંગ શું થાય કે દરિયાના મોજાને તોડે. આ રીતે દરિયાના મોજા આવતા હોય તો અહીંયા જે છે મેંગ્રોવ ડેવલપ હોય છે તો એ દરિયાના મોજાને તોડી નાખે. દરિયાના મોજાની જે કેપેસિટી રહે છે, જે શક્તિ છે એ તોડી નાખે. એટલે શું થાય કે દરિયાને એકદમ જે આગળ દરિયાના કિનારા નજીકનો વિસ્તાર રહે છે એનું ધોવાણ અટકાવે છે એ દ્વારા. અને સેકન્ડ થિંગ દરિયાને આગળ વધતો પણ અટકાવે છે. તો મેંગ્રોવનું મહત્વ રહેલું છે. તો સૌથી મોટા મેંગ્રોવ જંગલનો ભાગ છે સુંદરવન. ઇવન આખા વિશ્વનો સૌથી મોટું કહેવાય કે ભાઈ મુખ ત્રિકોણ પર્વત એ સુંદરવન મુખ ત્રિકોણ છે. તેમાં પક્ષીઓની આશરે 428 પ્રજાતિઓ છે. જો કીધું ને કે પક્ષી વિશ્વ, બર્ડ્સનું જે આખું કહેવાય ને પક્ષીઓનું આખું વિશ્વ છે, તો એની અંતર્ગત આશરે 428 પ્રજાતિના પક્ષીઓ જે છે આ વિસ્તારમાં જોવા મળે છે. આનો અર્થ એમ થાય કે દેશમાં જોવા મળતા દર 3 માંથી એક પક્ષી આ અનોખા ઇકોસિસ્ટમમાં જોવા મળે છે. દેશની અંદર દર 3 પક્ષીએ એક પક્ષી જે છે એ આ સુંદરવનની જે કહેવાય ને કે આખી અલગ જ ઇકોસિસ્ટમ રહેલી છે. એ કીધું એ મુજબ દરિયાવાળો ભાગ છે, મીઠા પાણીનો ભાગ છે, તો આખી અલગ પ્રકારની ઇકોસિસ્ટમ ડેવલપ થયેલી છે. એનું એક પક્ષી રહેલું છે. દર 3 પક્ષી એક પક્ષી આ વિસ્તારની અંદર જોઈ શકાય છે. જો એ આખી ઇકોસિસ્ટમ અલગ જ પ્રકારની શા માટે? તો કે અહીં નદી મળે છે તો નદીનું મીઠું પાણી વાળો વિસ્તાર છે, અહીં જે છે સમુદ્રનો ભાગ મળે છે. તો આ જે કમ્બાઇન્ડ એરિયા છે, અહીંયા જે છે આખું મેંગ્રોવ ડેવલપ થયેલું હોય છે. એટલે બંને મીઠા પાણીના કહેવાય કે ભાઈ અમુક જીવ છે એ પણ ડેવલપ થઈ શકે, સમુદ્રના પણ ડેવલપ થઈ શકે, ઇવન બંનેમાં ટકી શકે એ પ્રકારના પણ અહીં જીવ છે ડેવલપ થઈ શકતા હોય છે. કેટલાક પક્ષીઓ જેમ કે માસ્ક ફિનફૂટ છે, પક્ષીનું નામ છે માસ્ક ફિનફૂટ છે, અને એના સિવાય છે બફી ફિશ ઘુવડ, બફી ફિશ આઉલ, માત્ર સુંદરવનમાં જ જોવા મળે છે. યાદ રાખજો આ પ્રકારના પ્રશ્નો ઇવન યુપીએસસી પૂછેલા છે, પીએમાં પણ પૂછે છે. તો માત્ર સુંદરવન, ફક્ત સુંદરવનમાં જોવા મળતા એવા પક્ષીઓના નામમાં 2 ઇમ્પોર્ટન્ટ છે. એક છે માસ્ક ફિનફૂટ અને એક છે બફી ફિશ ઘુવડ. માત્ર સુંદરવનમાં જોવા મળે છે, બાકી ક્યાંય જોવા મળતા નથી. આ પ્રદેશમાં દેશમાં જોવા મળેલી કિંગફિશરની 12 પ્રજાતિઓ, ઇન શોર્ટ કે કિંગફિશરની 12 પ્રજાતિ આખા દેશમાં જોવા મળે છે. એમાંની 9 પ્રજાતિ સુંદરવન વિસ્તારમાં જોવા મળે છે. 12 પ્રજાતિ આખા ઇન્ડિયામાં જોવા મળે છે. આ 12 માંથી 9 તો માત્ર સુંદરવનમાં જ જોવા મળે છે. તો જોવો તમે ઇમ્પોર્ટન્સ કે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા ખૂબ વધારે અહીં ફૂલી ફાલેલી છે. તેમજ ગોલિયાથ બગલા અને ચમચી જેવી ચાંચ ધરાવતી ટીટોળી જેવી દુર્લભ પ્રજાતિઓ પણ અહીં જોવા મળે છે. દુર્લભ એટલે કે માત્ર વિસ્તાર પૂરતી છે અથવા તો બીજે જોવા મળતી નથી. તો ગોલિયાથ બગલા અને ચમચી જેવી ચાંચ વાળી જે કહેવાય ને કે ભાઈ ટીટોળી જે છે એ પણ અહીં જોવા મળે છે. એની સાથે મિત્રો ભારતીય સુંદરવન વિશે પણ માહિતી મેળવીએ. સુંદરવન જે આપણે મુખ ત્રિકોણ કહીએ છીએ ને, વિશ્વનું સૌથી મોટું મુખ ત્રિકોણમાં સમાવેશ છે, તો એની પણ માહિતી મેળવીએ. સુંદરવન હેઠળ બંગાળની ખાડીના મુખમાં ગંગા અને બ્રહ્મપુત્રનો ડેલ્ટા, સેંકડો ટાપુઓ અને નદીઓ, દ્વીપ અને ભારત અને બાંગ્લાદેશ વ્યાપક છે. સમજો આ વાક્યનો અર્થ. ટૂંકમાં ઘણું બધું કહી ગયું આ વાક્ય. જેમ કે અહીં તમે જો તો આ પશ્ચિમ બંગાળનો વિસ્તાર છે, આ બાંગ્લાદેશનો વિસ્તાર હોય, તો અહીંથી જે હુગલી નદી આ રીતે આવે છે, અહીં જે છે પદ્મા અને મેઘના અને બ્રહ્મપુત્ર ભેગા થઈને આવે છે, આ રીતે મળે છે. તો આખા વિસ્તારમાં જે છે ને આખું મુખ ત્રિકોણ ડેવલપ થયેલો છે અહીંયા આ રીતે. હવે વિશાળ નદીઓ છે તો કાપાઈ ખૂબ વધારે હોય તો આસપાસના વિસ્તારમાં કાપાઈ પાથરી અને ઇવન ટાપુઓનું પણ નિર્માણ કરે છે. તો અહીંયા મેંગ્રોવ ડેવલપ છે,
અહીં ટાપુઓ પણ ડેવલપ થયેલ છે. મેંગ્રોવ છે, ટાપુઓ છે, નદીઓ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આવો વિસ્તાર. ડેલ્ટાના દક્ષિણ પશ્ચિમ ભાગ પર સ્થિત ભારતીય સુંદરવન દેશના કુલ મેંગ્રોવ વન વિસ્તારના 60% થી વધુ વિસ્તૃત ધરાવે છે. આખા દેશમાં જેટલું મેંગ્રોવ છે એના 60% માત્ર અહીં આવેલ છે. આખા દેશના મેંગ્રોવના 60% આ વેસ્ટ બેંગોલ વાળા વિસ્તારમાં એટલે કે સુંદરવનમાં જોવા મળે છે. તો કહી શકાય કે ખૂબ વધારે મોટું આખું મેંગ્રોવનું ડેવલપ અહીં થયેલું છે. એટલે કે પ્રથમ નંબરે છે આખા ઇન્ડિયામાં. સુંદરવન એ ભારતમાં 27મું રામસર સ્થળ છે. રામસર એટલે કે આર્દ્રભૂમિ માટેનું છે, વેટલેન્ડ માટેનું છે. તો વેટલેન્ડ એટલે કેવું થાય કે ભાઈ કાદવ કીચડ વાળો વિસ્તાર હોય, સતત પાણી ભરેલું હોય તો એ વેટલેન્ડ કહેવાતું હોય છે એક પ્રકારે. તો 27મું રામસર સ્થળ છે જે 4,23,000 હેક્ટર ક્ષેત્રમાં ફેલાયેલ દેશનું સૌથી મોટું સુરક્ષિત આર્દ્રભૂમિ સ્થળ છે. હવે તમને થાય કે આટલું બધું યાદ રાખવું જરૂરી છે, તો મિત્રો હું તમને એ જ કહીશ કે આપણે તૈયારી કરીએ છીએ કરંટ અફેર્સની પૂરેપૂરી ડેપ્થમાં જઈને, એકેય વસ્તુ આપણે બાકી રાખવી નથી. તમે લાસ્ટ ટાઈમ યુપીએસસીના પેપર જોવો તો આ પ્રકારના પ્રશ્નો પૂછેલા છે કે સૌથી મોટું કયું છે, એના પછી કયું છે. તો આપણે એ વસ્તુને પણ ધ્યાનમાં રાખીએ છીએ, કારણ કે ડે બાય ડે આપણી જે ગુજરાત સરકારની એક્ઝામનું લેવલ છે અપ જઈ રહ્યું છે અને યુપીએસસી ઓલરેડી આ પ્રકારની નવી સિસ્ટમ સાથે જો પ્રશ્ન પૂછી રહી છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. તો જેથી કરીને આપણે ઘણી વખત આ ઇમ્પોર્ટન્સ, જેમ કે અહીંયા લખ્યું છે વિશ્વનું ભારતનું દેશનું સૌથી મોટું છે, તેનો વિસ્તાર યાદ રાખવું જરૂરી બની જાય છે. તો 127મું રામસર સ્થળ છે, 4,23,000 હેક્ટર ક્ષેત્રમાં ફેલાયેલ દેશનું સૌથી મોટું સુરક્ષિત આર્દ્રભૂમિ સ્થળ પણ રહેલું છે. ભારતીય સુંદરવન યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ આવે ને, યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ ડિક્લેર થાય છે. તો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સમાવિષ્ટ છે અને રોયલ બેંગાલ વાઘ એટલે કે રોયલ બેંગોલ ટાઈગર કહીએ ને એનું ગણ પણ રહેલું છે. રોયલ બેંગોલ ટાઈગર બંગાળ જો પશ્ચિમ બંગાળના વિસ્તારમાં સૌથી વધારે જોવા મળતા હોય છે. તે જંગલી મરઘી, આના સિવાય વિશાળ ગરોળી, સ્પોટેડ હરણ, જંગલી ડુક્કર, મગર વગેરે જેવા અન્ય જંગલ પ્રાણીઓ પણ કુદરતી રહેઠાણ છે. એટલે માત્ર વાઘ જ જોવા મળે છે, અમુક પક્ષી છે એટલું જ નથી, ને અલગ અલગ પ્રકારના ઘણા બધા જે છે પશુ પક્ષીઓ પ્રાણીઓ જોવા મળે છે. એક સાઇબેરિયન બતકો વિચરતી મોસમમાં અહીં આવે છે. કહેવાય ને પ્રવાસી પક્ષી કહીને આપણે. સાઇબેરિયા એટલે ક્યાંથી, તો કે રશિયાથી. શિયાળાની સિઝન હોય ત્યારે રશિયામાં એમાં બહુ વધારે ઠંડી પડે, માઇનસમાં તાપમાન હોય છે. તો એ વખતે પક્ષી શું કરે, માઇગ્રેન્ટ એટલે કે એક જગ્યાએથી બીજા દેશમાં જતા હોય છે, તો પ્રવાસ કરતા હોય છે. તો સાઇબેરિયન બતક જે છે વિચરતી એટલે કે પ્રવાસન કરતી જે છે એ આ મોસમમાં અહીં જોવા મળે છે, શિયાળાની સિઝનમાં અહીં જોવા મળે છે. સુંદરવનની અંતર્ગત બટાકુર બાસ્કા, કિંગ ક્રેબ અને ઓલિવ રીડલી કાચબા જેવી વિલુપ્તપ્રાય પ્રજાતિઓનું પણ ઘર રહેલું છે. જેમ કે ઓલિવ રીડલી ટર્ટલ્સ જોશો ને, કાચબા, એ લગભગ લાસ્ટ બંને જીપીએસસીમાં એનો પર પ્રશ્ન છે જ, અને આ વખતે ફરી કરંટમાં પણ રહેલા છે. ઓલરેડી આપણે કરંટમાં લીધેલું છે. તો ઓલિવ રીડલી ટર્ટલ્સ એટલે કે કાચબા છે, કિંગ ક્રેબ છે, બટાકુર બાસ્કા છે, આ બધી કેવી વનરેબલ છે, વિલુપ્ત પ્રાય છે. તો એના માટે પણ તમે જુઓ તો પ્રજાતિઓનું ઘર પણ રહેલું છે, આ પણ અહીં જોવા મળે છે. એના પછી આગળ વધી મિત્રો, નવો ટોપિક છે ભારતે પરમાણુ શસ્ત્રોની પ્રતિબંધન અંગેની સંધિનું સમર્થન ન કર્યું. જો ઇમ્પોર્ટન્ટ સમર્થન કર્યું નથી, ઇમ્પોર્ટન્ટ છે સમર્થન કર્યું નથી. વાત કરીએ એના વિશે. ભારતે તાજેતરમાં એક ઘોષણા કરી હતી કે પરમાણુ શસ્ત્રોની પ્રતિબંધ અંગેની સંધિ જે રહેલું છે એનું સમર્થન કરતું નથી અને સંધિ માટે બાધ્ય નથી. એટલે કે યુએન અથવા તો વિશ્વનો કોઈ પણ દેશ અથવા તો વિશ્વનું કોઈ પણ ગ્રુપ હોય એ ભારતને ફરજિયાત ફોર્સફુલી એમ ન કહી શકે કે ભારતે આ સંધિમાં સમાવેશ થવો જ જોઈએ, સંધિ રેટિફાઈ કરવી જ જોઈએ. આ પ્રકારે ભારતને વિશ્વનો કોઈ પણ દેશ, કોઈ પણ ગ્રુપ હોય તો ફોર્સ કરી શકે નહીં. એટલે કે કીધું છે કે એના માટે બાધ્ય છે નહીં. શા માટે? તો આપણું આમુખને યાદ કરો, સાર્વભૌમત્વ છે. અમે કોઈના કહેવા મુજબ અમારા દેશનું સંચાલન કરતા નથી. તો ભારતે જે છે આ સંધિનો ના પાડી દીધી કે ભાઈ અમારે સંધિમાં સાઇન કરવી નથી, અમે એના માટે બાધ્ય છીએ નહીં. તેના મુખ્ય મુદ્દાઓ પર વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, જેની અંતર્ગત ટોટલ કેટલા દેશ આવે છે? 193 દેશ આવે છે. યુએનના ટોટલ 6 અંગ છે મુખ્ય, એમાંનું સૌથી મહત્વનું અંગ પણ કહી શકાય છે. 193 દેશ જે છે યુએનએ માન્યતા આપેલી છે મુજબ. તો યુએનએ વર્ષ 2017માં પરમાણુ શસ્ત્રોની પ્રતિબંધ અંગેની સંધિને મંજૂરી આપી હતી.
આ સંધિને મંજૂરી આપી દીધો, પાસ નથી કરેલી. હવે એમ થાય કે 2017માં શું કામે, તો એ સમયે પરમાણુ જે શસ્ત્ર છે ને એને અટકાવવા માટેની એક વિશ્વની સંસ્થા હતી જેને નોબેલ પીસ પ્રાઇઝ મળેલો હતો, નોબેલ શાંતિ પુરસ્કાર જે છે મળેલો હતો એ વખતે. તો એના રિકમેન્ડેશન ઉપર જે છે આ યુએને આ પ્રકારની સંધિ જે છે ઇન્ટ્રોડ્યુસ કરી હતી કે ભાઈ પરમાણુ શસ્ત્રોને પ્રતિબંધિત અંગેની સંધિ હતી. ઇન શોર્ટ કે આમાં એવું કહેવા માંગે છે કે જે તે દેશ જેની પાસે પરમાણુ હથિયાર રહેલા છે એનો નાશ કરી દે, એનો કેન્સલ કરી દે. તો એ પ્રકારની આ સંધિ હતી. શા માટે યુએને ઇન્ટ્રોડ્યુસ કરી હતી, તો કે 2017ની અંતર્ગત એક શાંતિ પુરસ્કાર મળ્યો તો આ પ્રકારનું ગ્રુપ હતું જે વિશ્વની અંતર્ગત પરમાણુ શસ્ત્રોના જે કહેવાય કે ભાઈ એને યુઝ અથવા એનો યુઝ તો સાઈડમાં છે પરંતુ ઉત્પાદનને પ્રતિબંધિત કરે છે. તો એને શાંતિ પુરસ્કાર મળેલો હતો, નોબેલ શાંતિ પુરસ્કાર. તો એના દ્વારા પ્રભાવિત થઈ અને યુએને આ પ્રકારની સંધિની વાત કરેલી હતી 2017ની અંતર્ગત. જો કે પરમાણુ શસ્ત્ર ધરાવતા 9 દેશોએ તેને સમર્થન આપ્યું નથી. ખાસ કરીને 9 દેશની વાત છે. ઓકે, એની અંદર પણ સૌથી ખાસ આપણે વિચારીએ ને તો 5P કન્ટ્રીઝ. 5P એટલે ક્યાં, તો કે પરમનન્ટ 5 છે ને, યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. આ યુએન નું બીજું અંગ છે. કેમ હમણાં તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી હતી, એ જ રીતે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. તો એમાં પરમનન્ટ 5 કન્ટ્રીઝ છે જેને 5N તરીકે પણ ઓળખાવવામાં આવે છે, 5 ન્યુક્લિયર કન્ટ્રીઝ. તો એ આના સિવાય જેમ કે આપણું ઇન્ડિયા છે, પાકિસ્તાન છે, નોર્થ કોરિયા છે, બધા પાસે પણ હવે તમે જુઓ કે ભાઈ પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશ બનેલ છે, તેની પાસે પરમાણુ હથિયાર રહેલા છે. નાટો આપણે જાણીએ છીએ, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, એના જોડાણ દ્વારા પણ સંધિનું સમર્થન આપવામાં આવ્યું ન હતું. તો કે જે આખું નાટો ગ્રુપ છે, નાટોનું આખું જોડાણ રહેલું છે, એને પણ નાટોમાંથી કોઈ પણ સદસ્યએ આને કહેવાય કે ભાઈ સંધિને એમ નથી કીધું કે હા ભાઈ અમે અમારા દેશમાંથી રેટિફાઈ કરશું. કોઈએ આ સંધિનું સમર્થન આપેલું નથી. હવે સંધિને રેટિફાઈ કરવી, હવે પ્રશ્ન છે કે રેટિફાઈ કરેથી શું છે, રેટિફાઈનો અર્થ શું થાય? તો જુઓ, સમજો આખી વસ્તુને. વિશ્વમાં કોઈ પણ સંધિ હોય છે એ દેશ ક્યારે એને માનવું ફરજિયાત બને, અથવા દેશથી ક્યારે એને એમ કહે છે કે ભાઈ અમે સ્વીકારેલ છે. ધારવાનું છે, ભારતે કરેલું નથી, ચોખવટ કરું છું. આ સંધિ માટે જે છે આપણા ભારતમાંથી વડાપ્રધાન જાય છે. ઓકે, ત્યાં જે આ સંધિનું ફરફરિયું હોય એમાં સાઇન કરે છે આ રીતે કે હા ભાઈ સાઇન કરેલી છે. તો ભારતે શું કર્યું કે ભાઈ સંધિનો સ્વીકાર કર્યો છે, સ્વીકાર કર્યો અહીં કે ભાઈ ઓકે દેશે એમાં સાઇન કરી છે. હવે શું થાય કે આ ફરફરિયું લઈ વડાપ્રધાન પાછા આપણા ઇન્ડિયામાં આવશે, પછી પાર્લામેન્ટ શરૂ થશે, લોકસભા, રાજ્યસભા. તો આ બંનેમાંથી આ જે ટ્રીટી છે એ પાસ કરાવે, પછી રાષ્ટ્રપતિ સાઇન કરે. તો એ જ રીતે થાય કે સંસદમાંથી જે છે એ આખી આ ટ્રીટી જે છે એ પાસ કરી કે ભારત જે છે આનું સદસ્ય બનવા માંગે છે અને પ્રધાનમંત્રીનો પર સાઇન કરેલી છે. અહીં શું ચર્ચા વિચારણા થાય છે, જો બંનેમાંથી પાસ થઈ જાય તો એને આપણે કહીએ છીએ રેટિફાઈ. બંને સંસદમાંથી પસાર થશે તો એને શું કહીએ, રેટિફાઈ. તો જ્યારે સંધિ જે છે એ રેટિફાઈ થાય ને એના પછી એ દેશમાં લાગુ પડે છે, ત્યાં સુધી એ દેશમાં લાગુ ન પડે ચાહે ભલે અહીંયા જે છે સાઇન કરેલી હોય. એનો મતલબ એમ નથી જ્યારે કોઈ દેશ એની સાથે સીધો જોઈન્ટ થઈ ગયો છે એવું નથી, માત્ર સાઇન કહે છે હા ભાઈ હોવું જોઈએ એટલું સપોર્ટ આપેલ છે, પણ જ્યારે સંસદમાંથી પસાર થાય છે ત્યારે એ દેશમાં લાગુ પડે છે. તો કહેવાય કે ભાઈ સંધિ ઉપર નાટો એને કોઈ એનું સમર્થન આપેલું નથી, હજી સુધી એને કોઈ રેટિફાઈ કરેલ નથી. તે છતાં સંધિ જે છે એ 22 જાન્યુઆરી 2021ના રોજ અમલમાં આવી ગઈ છે. કીધું ને કે 2017માં ઇન્ટ્રોડ્યુસ થઈ હતી, પણ મંજૂરી આપી હતી, અને 22 જાન્યુઆરી 2021ના રોજ એ સંધિ જે છે યુએનમાંથી પાસ થઈ ગઈ છે, લાગુ પાડવાની વાત કરેલી છે. ભારતનું વલણ કયા પ્રકારનું છે? ભારતે તો ના પાડેલી ચોખ્ખી ભાઈ. જોઈએ શા માટે બધું, તો કે ભારતનું કહેવું છે કે તે ઉચ્ચ પ્રાધાન્યતા આપવાનું ચાલુ રાખશે અને સાર્વત્રિક બિન ભેદભાવપૂર્ણ ચકાસી શકાય તેવા પરમાણુ નિશસ્ત્રીકરણ માટે પ્રતિબદ્ધ રહેશે. ભારત એમ નથી કહેતું કે ના ના ભાઈ અમારે જે છે, ભારત ક્યારે એવું નથી કહેતું કે ના ના અમારે આખા વિશ્વમાં જે છે ન્યુક્લિયરનો બધું ફેલાવો કરવો છે, આ એવું કાંઈ નથી કહેતું. ભારત એવું નથી કહેતું. ભારત એમ જ કહે છે કે હા ભાઈ અમે ખુલ્લો સપોર્ટ આપશું કે ધીરે ધીરે ભાઈ આ ન્યુક્લિયર એટેકને બધું બંધ કરવું જોઈએ, ન્યુક્લિયરનો યુઝ બંધ કરવો જોઈએ, પરમાણુનો જે વેપન્સ બનાવી રહ્યા છે એને બંધ કરવો જોઈએ. સાર્વત્રિક કીધું ને, આપવાનું ચાલુ રાખશે, બિન ભેદભાવપૂર્ણ. એવું નહીં કે પરમનન્ટ 5 અથવા તો જે N5 કન્ટ્રી છે એને ન્યુક્લિયર હથિયાર રાખવાની હા, બાકી બધાને ના. તો આ તો ભેદભાવ થયો ને કે ભારત છે, પાકિસ્તાન છે, કોરિયા છે, જાપાન છે, તો આ બધા દેશ કેવું થશે
કે આ બધા દેશે ન્યુક્લિયરનું કઈ કહેવાય કે શસ્ત્ર નહીં રાખવાના, પણ પરમાણુ 5 કન્ટ્રી રાખવાના, રશિયાએ રાખવાનું, ચીને રાખવાનું. તો આ તો ભેદભાવ થાય છે. ભારત આ પ્રકારની નીતિને સપોર્ટ નહીં કરે. બિન ભેદભાવપૂર્ણ હોવી જોઈએ. પ્રતિબંધિત તો બધા માટે પ્રતિબંધિત, અને લાગુ તો પછી બધા માટે ઓપનલી લાગુ, અને ચકાસી શકાય તેવા પરમાણુ નિષ્કર્ષણ માટે પ્રતિબદ્ધ રહેશે. ભારતે એ વાતને સપોર્ટ આપી છે, પણ એમ નહીં કે તમે સીધા જે તમારા દેશમાં હથિયાર છે એને નષ્ટ કરી નાખો. ડાયરેક્ટલી એવી રીતે સપોર્ટ કરતું નથી ઇન્ડિયા. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે ભારતે પરમાણુ શસ્ત્રોની પ્રતિબંધિત અંગેની સંધિ જે છે એની અંતર્ગત વાટાઘાટામાં ભાગ લીધો નથી, તેથી ભારત આ સંધિનો ભાગ નહીં બને. જ્યાં લાગુ કરે છે વોટેવર, જ્યારે આ સંધિ આપણે કીધું કે ભાઈ જાન્યુઆરીમાં લાગુ પડી છે 2021માં, તો એની અંદર ભારતે ભાગ આપેલો નથી. ભારતે એવું કીધું નહીં કે ના ના હા ભાઈ અમે આની તરફેણમાં જ છીએ, સંધિ લઈ આવો, એવું નથી કીધું. ભારતે એમ કીધું સંધિ લઈ આવો, પણ વાંધો નહીં, પણ બિન ભેદભાવપૂર્ણ હોવી જોઈએ. લાગુ પડશે તો બધાય માટે, પણ તમે એમ કહો કે ના ના અમુક માટે છૂટ આપશે તો એ પોસિબલ થશે નહીં. એટલે અહીં એવું કહેવા માંગે છે કે વાટાઘાટામાં ભાગ લીધો નથી, કે ભાઈ અમુકને તમે છૂટ આપો, આ છે એમાં ભાગ લેવા માગતું નથી. લાગુ કરો તો બધાય માટે, અધરવાઇઝ નહીં. આગળ વધીએ તો તેમ છતાં ભારતે નિઃશસ્ત્રીકરણની પરિષદમાં વ્યાપક પરમાણુ શસ્ત્રો સંમેલન, યાદ રાખજો જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કમ્પ્રેહેન્સિવ ન્યુક્લિયર વેપન કન્વેન્શન ઇન ધ કોન્ફરન્સ ઓફ ડિસઆર્મામેન્ટ. ડિસઆર્મામેન્ટ એટલે કે નિઃશસ્ત્રીકરણ પર વાટાઘાટો શરૂ કરવા માટે પોતાનું સમર્થન દર્શાવ્યું છે. નિઃશસ્ત્રીકરણ પરની પરિષદમાં વ્યાપક પરમાણુ શસ્ત્ર સંમેલન. નિઃશસ્ત્રીકરણની વાત અહીં કરેલી છે, અહીં પ્રતિબંધની વાત નથી કરી. બેમાં ફેર. એકમાં એવું થાય છે કે ભાઈ તમારું ન્યુક્લિયર વેપન હોય ને એને કેન્સલ કરી નાખો, અને એમાં નિઃશસ્ત્રીકરણ એટલે એમ કહે છે કે ધીરે 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 હથિયાર ઓછા કરતા જાઓ, ધીરે ધીરે. વાં કેવું કહે છે કે ભાઈ એકારે કેન્સલ કરી નાખો, આપણા દેશમાં કંઈ હોવું જોઈએ ને એ મુજબ અહીંયા એમ કહે છે ધીરે 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 એનો ઘટાડો થવો જોઈએ. ધીરે ધીરેથી શું થાય કે ભાઈ એકબીજા દેશની જે છે કહેવાય કે આપણે પાકિસ્તાન છે, ચીન છે, આપણી આસપાસ એવા દેશો છે, તો આપણે આપણી ભાઈ પરમાણુ હથિયાર જે છે રાખવા જરૂરી બની જાય છે સામેના દેશને જોઈને. તો શું થાય કે ધીરે ધીરે બધા દેશ ઘટાડશે તો એક પ્રકારનો વિશ્વાસ ઉત્પન્ન થતો છે, કે ચીને ઘટાડ્યા છે, પાકિસ્તાન ઘટાડે છે, અમેરિકા ઘટાડે છે, રશિયા ઘટાડે છે, કોરિયા ઘટાડે છે, તો પછી ભારત પણ ઘટાડી શકે છે. પણ જ્યાં સુધી એ દેશ પગલાં ન લે તો પછી આપણે શું કામ લેવા જોઈએ? તો એ મુજબ જે છે ભારત નિઃશસ્ત્રીકરણમાં ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. એકમાત્ર બહુપક્ષીય નિઃશસ્ત્રીકરણ વાટાઘાટનો મંચ છે. નિઃશસ્ત્રીકરણ ઉપર એક મંચ રહેલું છે જે સર્વસંમતિના ધોરણે કામ કરે છે. બધા હા પાડે, બધા દેશ કહેશે કે હા ભાઈ નિઃશસ્ત્રીકરણ કરવું છે, કીધું એ મુજબ કે ધીરે ધીરે બધા હથિયાર ઘટાડશે તો એ લાગુ પડશે. પરમાણુ શસ્ત્ર પર પ્રતિબંધિત સંધિ એટલે કે શું કહેવા માંગે છે કે ટ્રીટી ઓન ધ પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન, TPNW, ટ્રીટી ઓન ધ પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન, જેને જુલાઈ 2017માં અપનાવવામાં આવી હતી. આપણે એ સંધિની વાત કરી અત્યારે કે ભાઈ તમે હથિયાર જે છે કેન્સલ કરી દો, હથિયાર રાખોમાં, તો ભારતે એનો ભાગ લીધો નથી, ભારત એને સપોર્ટ કરવા માંગતું નથી, અને જાન્યુઆરી 2021માં લાગુ થઈ હતી. આ સંધિનો મુખ્ય હેતુ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવાનો છે. જો કીધું ને સીધા જે શસ્ત્ર છે ઉપર પ્રતિબંધ, બધા હથિયાર જે છે પરમાણુ ન્યુક્લિયર જે કહેવાય ને કે વેપન રહ્યા છે બધા કેન્સલ કરી દો, એનો યુઝ કરવાની પણ સંભાવના રહેતી નથી. હજી એક બે વસ્તુની આપણે ચર્ચા વિચારણા કરીએ મિત્રો આની ઉપર જ. જેમ કે અલગ અલગ સંગઠનો રહેલા છે, આપણે સૌ જાણીએ છીએ ન્યુક્લિયર માટેના, એમાં જેમ કે ચલો આમાં અત્યારે તાજેતરમાં એકેય દેશ તૈયાર નથી થતું આને માનવા માટે, પણ કેટલાક તૈયાર થયા છે, કેટલાક દેશ અમુક લિમિટેડ જે છે એ આના માટે રેડી થયા છે. આ તમે ગોતી અને કોમેન્ટ કરજો કે કયા કયા દેશે આ સંધિને રેટિફાઈ કરેલી છે, ઇવન એના પાર્લામેન્ટમાંથી પસાર કરી છે. શું ભારતનો કે પાડોશી દેશ છે જેને આને સ્વીકાર કરેલો છે, એટલે કે સાઇન કરી છે પણ રેટિફાઈ નથી કરી, તો એ પણ મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો. હવે આમાં શું થશે, જેમ કે જો અમેરિકા છે, USA છે, અને સામે લઈ લો નોર્થ કોરિયા. તો નોર્થ કોરિયા જે છે હજી એની કહેવાય કે ભાઈ પરમાણુ સિસ્ટમ, વેપન સિસ્ટમ છે ડેવલપ કરી રહ્યું છે, અને એક તરફ વાત એવી કરે છે કે USA એના હથિયાર કેન્સલ કરવા જોઈએ, તો ક્યાંય કહેવાય કે સમાનતા દેખાતી નથી. એટલે આ લાગુ થવાની શક્યતા કેવી છે? ઓછી છે. લાગુ ક્યારે થાય કે બધા જ દેશ આના ઉપર સહમત જણાવે તો, પણ એવું થઈ શકે એમ નથી. જેમ કે નોર્થ કોરિયા તમે જોઈ લ્યો, એ ક્યારેય એવું નહીં કે હા ભાઈ અમે અમારા જેટલા ન્યુક્લિયર વેપન છે બધા કેન્સલ કરીને દરિયામાં નાખી દીધા, કોઈ દી એવું કહેશે નહીં. તો આ પ્રકારે તમે જો તો પ્રોબ્લેમ ઊભી જ રહેવાની છે.
એના પછી ઇમ્પોર્ટન્ટ છે 26મી જાન્યુઆરીની વિવિધ ઝાંખી, જે ટેબ્લોક્સ કહીએ ને, અલગ અલગ પ્રકારની ઝાંખીઓ. તો જો ટોટલ છે ને 32 ઝાંખી હતી. કેટલી હતી? અલગ અલગ 32 ઝાંખી હતી. આપણે આટલું 32 તો નથી ઇમ્પોર્ટન્ટ કે એમ થાય કે આટલું બધું થોડુંક યાદ રખાય, પણ એમાંની કેટલીક જે છે ઇમ્પોર્ટન્ટ બને છે તો એના ઉપર ચર્ચા કરીશું. 32 ઝાંખી હતી, જેમાંની 17 ઝાંખી જે છે રાજ્ય અને કેન્દ્ર શાસિતની હતી, 9 જે છે અલગ અલગ મિનિસ્ટ્રીઝની હતી અને 6 જે છે એ ડિફેન્સ આર્મની હતી. યાદ રાખજો, 17 સ્ટેટ અને યુટીની એટલે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત, 9 જે છે આપણે અલગ અલગ મંત્રાલય છે ને એ મંત્રાલયની હતી અને 6 જે ડિફેન્સની રહેલી હતી. વાત કરીએ એમાં તો એક છે યુપી ટેબ્લેટ ડિસ્ટ્રિક્ટ ઓફ રામ મંદિર. ખૂબ વધારે ચર્ચામાં રહેતી આ વસ્તુ. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ઉત્તર પ્રદેશમાં તાજેતરની અંતર્ગત રામ મંદિર નિર્માણનું ચાલુ છે. તો એના માટે જે આખું કહેવાય ને કે ડિઝાઇનિંગ કરેલું છે, એ ડિઝાઇનિંગ જે છે એ ઝાંખીમાં રજૂ કરવામાં આવી હતી. તો આ રીતે ઉત્તર પ્રદેશમાંથી યાદ રાખજો, રામ મંદિરની ઝાંખી હતી, એના ડિઝાઇનિંગને આખું. પછી પંજાબની વાત કરીએ, ઇમ્પોર્ટન્ટ એ પણ એટલું જ છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પંજાબ, હરિયાણા એ વિસ્તારના ખેડૂતો જે છે એ 26મી જાન્યુઆરીના દિવસે જ એઓએ ટ્રેક્ટર રેલી કરી હતી. તેમાં થોડી હિંસા પણ ભડકેલી હતી, પણ એના વિશે જોઈએ એમાં બહુ વધારે આપણે નથી જવું કારણ કે એમાં પાકિસ્તાન પણ સમાવેશ થયું છે. પાકિસ્તાન કે ત્યાં ખાલિસ્તાનના ઝંડા ફડકા છે એવું કંઈ છે જ નહીં. પાકિસ્તાન તો ગમે ત્યાં હાયલું આવે, તો પાકિસ્તાન પણ આની અંતર્ગત હસ્તક્ષેપ થયો છે. પણ હા, આંતરરાષ્ટ્રીય સ્તરે એની નોંધ જરૂર લેવાની છે કે જ્યાં હિંસા થોડી ભડકી છે એની નોંધ. ઇવન ઓસ્ટ્રેલિયાની બધાએ નોંધ લીધી છે કારણ કે 26મી જાન્યુઆરીના દિવસે જ આ પ્રકારની થોડી ઘટના ઘટે છે તો ઇમ્પોર્ટન્ટ તો થઈ જતી હોય છે. પંજાબની વાત કરીએ તો પંજાબની એક ઝાંખી રજૂ થઈ હતી, જેમાં 9મા શીખ ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુર સિંહના જે 400મી જન્મ શતાબ્દી હતી, 400મો બર્થ એનિવર્સરી હતી, એનું જે છે આખું રજૂ કરવામાં આવેલું હતું. તો યાદ રાખજો, પંજાબની જે છે ગુરુ તેગ બહાદુર સિંહ રહેલા છે એનો 400મો જન્મ જયંતિના દિવસે જે આખી ઝાંખી જે છે 26મી જાન્યુઆરી પ્રગટ કરવામાં આવેલી હતી. એના પછી છે આપણું ગુજરાતનો વારો. તો ગુજરાતમાં જે મોઢેરામાં સૂર્ય મંદિર છે ને, એની રેપ્લિકા એટલે સેમ એની કોપી જે છે આખી રજૂ કરવામાં આવી હતી. અને ટિપ્પણી નૃત્ય મેં તમને ઓલરેડી કીધેલું હતું. આ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સાચો જવાબ આપેલો હતો. જો તમે એ જોવો ને તો ટિપ્પણી નૃત્ય જે છે કરી રહી છે 12 મહિલાઓ. તો એ મુજબ જે છે મોઢેરાનું સૂર્ય મંદિર અને ટિપ્પણી નૃત્ય જે છે રજૂ કરવામાં આવ્યું હતું. લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ આપણે જાણીએ છીએ કે 2019માં જમ્મુ કાશ્મીર જે રાજ્ય હતું સ્પેશિયલ પ્રોવિઝન સાથે, એની સ્પેશિયલ પ્રોવિઝન કેટલીક હટાવી 370માં સુધારા કરી, કેટલીક જે કહેવાય જોગવાઈઓ રદ કરી અને જમ્મુ કાશ્મીર જે રાજ્ય હતું એમાંથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ કેન્દ્ર શાસિત પ્રદેશ બને છે. તો 2019માં લદ્દાખ નવું કેન્દ્ર શાસિત બન્યા પછી પ્રથમ વખત એને 26મી જાન્યુઆરીની ઝાંખીમાં ભાગ લીધો હતો. તો લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ એવું છે જેને પ્રથમવાર 26મી જાન્યુઆરીના ઝાંખીમાં ભાગ લીધો છે. અને એને કહેવાય ને કે ભાઈ એને ટેબ્લો રજૂ કરેલું હતું એના એ વિસ્તારના આખો, ખાસ કરીને જે બહુ જ ધર્મ રહેલો છે. તમે જો કે એ આખું અહીં રજૂ કરવું છે. સેકન્ડ થિંગ કે એના જે સોંગ હતા, નૃત્ય રહેલા છે, એના જે વિવિધ પરંપરા રહેલી છે, એ બધાનું મિક્સર કરી અહીં તમે જો એનો મૂળભૂત પહેરવેશ છે તો એ મુજબ એનો પહેરવેશ છે, એને કેટલાક મ્યુઝિક રહેલા છે, ગીત રહેલા છે, ત્યાંની જે પરંપરા રહેલી છે, ટેમ્પલ પરંપરા, એ બધું જે છે પ્રથમવાર એને રજૂ કરેલું હતું. પછી જે એક કેમલ કન્ટિનેન્ટ ઓન BSF રાષ્ટ્રપતિ રિપબ્લિક ડે. જો સામાન્ય રીતે આપણે જાણતા હોય કે ભાઈ પરેડ કરતા હોઈએ છીએ, પણ એની અંતર્ગત આખા વિશ્વમાં, સમજો શબ્દને, આખા વિશ્વમાં ભારતની એક જ આ BSF છે જે કેમલ એટલે કે ઊંટ ઉપર જે છે આખી પરેડ દેખાડે છે અને એટલા શિસ્તમાં ચાલતા હોય છે, વાત જવા દો. તો આખા વિશ્વની અંતર્ગત BSF એક જ એવી કહેવાય કે ભાઈ આપણી સંસ્થા રહેલી છે, ઇન્સ્ટિટ્યૂટ કે આપણી સંરક્ષણ સંસ્થા છે કે જે છે ઊંટ ઉપર જે છે આખી જે કહેવાય કે પરેડ જે છે રજૂ કરે છે. પછી ઇન્ડિયન નેવીની વાત કરીએ. નેવી આપણી જે રહેલી છે એને પણ એક ટેબ્લો રજૂ કર્યો હતો, The Principal Combat in the 1970 War. 1971 આપણે જાણીએ છીએ કે યુદ્ધ થયું હતું પાકિસ્તાન સાથે બાંગ્લાદેશને લઈને. એ વખતે બાંગ્લાદેશનું નિર્માણ થયું છે, તો એ યુદ્ધની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ઇવન એ વખતે જે પ્લેને ભાગ લીધા હતા એ પ્લેન પણ અહીં રજૂ કરવામાં આવે છે. જો અહીંયા પ્લેન પણ રજૂ કરવામાં આવેલા છે. હવે પર્ટિક્યુલર પ્લેનના નામને એટલું બધું ડીપમાં ન જાય, પણ હા, નેવી દ્વારા જે છે જે ઝાંખી રજૂ થઈ હતી શેને લઈને હતી તો કે 1971ના યુદ્ધને લઈને એના પ્લેન પણ અહીં શો આઉટ કરવામાં આવેલા છે. સ્વર્ણિમ વિજય વર્ષ થીમ એની હતી. આત્મનિર્ભર ભારત અભિયાન. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ તાજેતરની અંદર COVID-19 પેન્ડેમિકને કારણે
પેન્ડેમિકને કારણે ભાઈ દેશમાં બહુ બધા સુધારા થઈ રહ્યા છે. એમાં ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ આત્મનિર્ભર ભારત, જેનાથી એ દિશામાં ઘણા બધા જે પગલાં ભરી રહ્યા છે અત્યારે. શું કે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી રહેલ છે, જે વિજ્ઞાન કહેવાય ને, કે એ જે કહેવાય કે ભાઈ ડિપાર્ટમેન્ટ રહેલો છે, એના દ્વારા એક ઝાંખી રજૂ કરાઈ હતી, જે હતું આત્મનિર્ભર ભારત અભિયાન કોવિડ. યાદ રાખજો, આત્મનિર્ભર ભારત અભિયાન કોવિડ, એની જે કહેવાય કે ભાઈ ઝાંખી જે છે રજૂ કરવામાં આવેલી હતી. પછી છે ફ્લાઇટ લેફ્ટનન્ટ ભાવના કાંત. ઓલરેડી આનું પણ મેં તમને જણાવ્યું છે, પણ પાર્ટ ઓફ ધ ઇન્ડિયન એરફોર્સ ટેબ્લો, પ્રથમ જે પાયલોટ રહેલ છે ઇન્ડિયન એરફોર્સનો, જે પ્રથમ પાયલોટ રહેલા છે, ખાસ કરીને જે કહેવાય ને કે ડિફેન્સના પ્લેન રહેલા છે, રક્ષાના પ્લેન, એની અંદર પ્રથમ પાયલોટ જે છે એને ભાગ લીધેલો હતો. એના પછી છે કેપ્ટન પ્રીતિ ચૌધરી લીડ્સ ધ અપગ્રેડ સર્જિકલ વેપન સિસ્ટમ. કેપ્ટન પ્રીતિ ચૌધરી જે છે એ એક જ એવા મહિલા હતા આની અંતર્ગત કે જેને આખી ઝાંખી હોય ને, એટલે કે ઝાંખી ઇન્સર્ટ કે એનું જે આખું ટેબ્લો હશે, આખા ટેબ્લોનું રિપ્રેઝન્ટેશન કોઈ એક મહિલા કરતી હોય, તો એક પ્રકારની એક જ ઝાંખી હતી, અને એ જે લીડ કરતા હતા એનું નામ છે કેપ્ટન પ્રીતિ ચૌધરી. અહીં જોઈ શકો છો કે કેપ્ટન પ્રીતિ ચૌધરી ઉભા છે અને પ્રેસિડેન્ટને સેલ્યુટ આપે છે. તો આ એક જ એવી ઝાંખી કે જેનું આખું નેતૃત્વ જે છે કોઈ મહિલા દ્વારા કરાતું હોય. પછી છે પેનાકા મલ્ટી લોકેટ રોચન સિસ્ટમ. મોટો શું છે તો સર્વત્ર ઇજ્જત ઓર ઇકબાલ. ઓલરેડી તમે જો પિનાકાર જ્યારે મલ્ટી લોન્ચર સિસ્ટમ આવેલી હતી, ઇવન આ વખતે કરંટમાં પણ રહેલી છે, તો એ વખતે મેં કરંટમાં પણ લીધેલી છે, તો તાજેતરમાં જ એની ઝાંખી જે છે રજૂ કરવામાં આવી છે. એના પછી છે મોબાઈલ ઓટોનોમસ લોન્ચર બ્રહ્મોસ મિસાઇલ ઓન રાજપથ. હવે મોબાઈલ ઓટોનોમસ એટલે શું થયું? મોબાઈલથી શું પણ એ મોબાઈલ ઓટોનોમસનું શું એટલે કે આ રીતે કોઈ ટ્રક જે છે એમાંથી પણ એને લોન્ચ કરી શકાય છે. મોબાઈલ એટલે કે આ પ્રકાર ટ્રક હોય છે, તો એમાંથી પણ જે લોન્ચ કરી શકાય છે, એ પ્રકારની આપણી જે બ્રહ્મોસ મિસાઇલ છે એને જે છે રજૂ કરવામાં આવી હતી. આની સાથે જ એક ઇમ્પોર્ટન્ટ છે, બાંગ્લાદેશની આર્મી જે છે 122 સભ્ય સાથે, 122 સોલ્જર સાથે જે છે બાંગ્લાદેશની આર્મીએ પણ આપણી જે 26 જાન્યુઆરી રહેલી છે પ્રજાસત્તાક દિવસ, એમાં ભાગ લીધો હતો. તો આ વખતે જે છે સ્પેશિયલ ગેટ નહોતું. ઓલરેડી હવે એમ થશે થોડા દિવસ પહેલા તો તમે વિડીયોમાં કીધેલું હતું કે સ્પેશિયલ ગેટ આવવાના છે, આ છે તે છે, પણ એ વખતે વાત થઈ હતી. એક તો ઇંગ્લેન્ડના હતા આના વડાપ્રધાન. સેકન્ડ થિંગ શું થયું કે ભાઈ ત્યાં વધારે કોરોના સ્થિતિનો બીજા ફેઝની શરૂ છે, તો તેને આવવાની કીધું કે ભાઈ આવી શકે એમ નથી. તો પહેલા વાત હતી કે આવવાના છે, પરંતુ પછી જે આખી વસ્તુ કેન્સલ થઈ, એટલે પ્રથમવાર અત્યારે જે છે કોઈ કહેવાય કે ભાઈ ચીફ ગેસ્ટ આવેલા નથી. આઈ થિંક 55 વર્ષ પછી આવી ઘટના આવી છે કે જ્યારે કોઈ ચીફ ગેસ્ટ આવેલા નથી. તો કોઈ ચીફ ગેસ્ટ નથી. સેકન્ડ થિંગ કે બાંગ્લાદેશની આર્મીએ જે છે આપણી 26 જાન્યુઆરીની પરેડમાં ભાગ લીધો હતો. એની એક બેટાલિયન 122 મેમ્બર સાથે જે છે આપણે રાજપથ ઉપર જે છે પરેડ કરી દર્શાવી હતી. હવે પ્રથમવાર નથી, ઓલરેડી આની પહેલા પણ દેશ આવેલા છે. જેમ કે 2016માં ફ્રાન્સની ટુકડી આવી હતી અને આ રીતે પરેડ કરેલી હતી. 2017માં UAE યુનાઇટેડ અરબ અમીરાત જે છે એની પણ એક સૈન્ય ટુકડી આવેલી હતી અને પરેડ કરી હતી. તો 2016માં ફ્રાન્સ, 2017માં UAE અને 2021માં બાંગ્લાદેશ. એટલે બાંગ્લાદેશ તરફથી જોવો તો પ્રથમવાર જે છે આ પ્રકારે 122 મેમ્બરની એક કહેવાય કે ભાઈ આખા સભ્યોની એક ટુકડી જે છે એને આખી પરેડ જે છે રાજપથ ઉપર દર્શાવી હતી. આના સિવાય સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો રાફેલ. આપણે સૌ જાણીએ છીએ કે રાફેલ જે છે ખૂબ વધારે કરંટમાં રહેલ છે, કે ભાઈ ફ્રાન્સમાં આવ્યા હતા ત્યારે ગુજરાતના વિસ્તારમાં ઉતરે છે, પછી ત્યાંથી જાય છે અંબાલાની ખાતે. તો રાફેલ જે છે ને એ 26 જાન્યુઆરી સૌથી અગત્યનું પગલું છે. ઇન શોર્ટ કે સૌથી એટ્રેક્ટિવ થીમ રહેલી હતી. એમાં શું થાય છે, રાફેલ જે છે એ 900 કિલોમીટર પ્રતિ કલાકની ઉડે છે, અને સૌથી ઇન્ટરેસ્ટિંગ છે ને રોમાંચક એવી જે છે કહેવાય છે કે વર્ટિકલ ચાર્લી તમે જોવો છો ને વિડીયોમાં આખો ગોળ ગોળ ફરી રહ્યું છે, તો એને વર્ટિકલ ચાર્લી કહેવાય છે. તો જ્યારે પરેડ હોય છે એના એન્ડમાં જે છે રાફેલ જે છે એક આ વર્ટિકલ ચાર્લી પ્રકારની આખી કહેવાય ને કે ડિઝાઇન દેખાડે છે. એ પ્રકાર આખું પ્લેન ઉડે છે અને સૌનું ધ્યાન આકર્ષિત કરે છે. તો યાદ રાખજો રાફેલની પણ અહીં જે છે પરેડની પ્રથમ વખત આપણું રાફેલ જે સમાવેશ થયું છે. નેક્સ્ટ છે મિત્રો DRDO દ્વારા આકાશ એનજી મિસાઇલનું સફળ પરીક્ષણ. હવે એમ થાય કે એનજી શું છે એમ, તો એનજી નો અર્થ એક તો શું થશે કે ભાઈ ન્યૂ અથવા તો એવું કહેવાય છે કે ભાઈ નેક્સ્ટ જનરેશન. ન્યૂ અથવા તો નેક્સ્ટ જનરેશન. તો યાદ રાખજો DRDO દ્વારા આકાશ નેક્સ્ટ જનરેશન મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે.
તો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અંડર ધ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, રાજનાથસિંહ અત્યારે ડિફેન્સ મિનિસ્ટર છે મિત્રો. તો DRDO એ ઓડિશાના દરિયા કિનારે ભાઈ સરફેસ ટુ એર, યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ એ છે કે સરફેસ ટુ એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરેલું છે. સરફેસ ટુ એર એનો મતલબ શું થાય કે જમીન સપાટી ઉપરથી આકાશમાં પ્લેન ઉડતું હોય તો એને ઉડાડી શકે એ પ્રકારની કેપેસિટી ધરાવતી મિસાઇલ આકાશ એનજીનું પરીક્ષણ છે અત્યારે કરેલું છે. આ મિસાઇલ હવાઈ જોખમને અટકાવી શકે છે. કીધું ને, સપોઝ કે આપણી કોઈ ટુકડી પસાર થઈ રહી છે, આપણી એક બટાલિયન જે છે પસાર થઈ રહી છે, તો એની સાથે મોબાઈલ લોન્ચર, એક તો મોબાઈલ લોન્ચર છે, એનો મતલબ એ થાય કે ભાઈ ટ્રકમાં આખી સિસ્ટમ તમે લગાડી શકો છો. તો આખી બટાલિયન પસાર થાય છે 300-400 સૈનિકની, એની સાથે હવે 4-5 ટ્રક લગાડી દઈએ તો શું થશે કે જે દુશ્મન દેશ રહેલા છે એના હવાઈ એટેક જે છે એ કરી શકશે નહીં. શું કામ? તો કે આ જે છે સરફેસ ટુ એર મિસાઇલ છે, જમીન ઉપરથી લોન્ચ થશે કે તરત જ એના પ્લેનને ઉડાડી દેશે અને સટીક છે એટલે ઉડે છે એમ. તો એ મુજબ તમે જો જે હવાઈ જોખમ રહેલા છે, હવાઈ જોખમ એટલે કે આપણી બટાલિયન જે છે આમ ચાલીને પસાર થતી હોય તો ઉપર જે છે દુશ્મન દેશનું પ્લેન આવીને મિસાઇલ લોન્ચ કરે, તો જે છે કે ભાઈ આપણી બટાલિયન જે જમીન ઉપર હોય છે તો ઉપર છે તે એરફોર્સ દ્વારા કહેવાય કે ભાઈ મિસાઇલ એટેક કરવામાં આવે તો એના સંરક્ષણ ખાતે અહીં જે છે આ આકાશ મિસાઇલની જે એનજી જે સિસ્ટમ છે યુઝ થાય છે કે ભાઈ અહીં જે છે અહીંથી લોન્ચ કરશે તો આ પ્લેનને ઉડાડી રાખશે, તો હવાઈ જોખમને અટકાવી શકે છે. આ મિસાઇલ ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સની સંરક્ષણ પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે લોન્ચ કરવામાં આવેલી છે. એની સાથે આપણે વાત કરીએ તો આકાશ એનજી પર. આકાશ એનજી એક મધ્યમ અંતરની સપાટીથી હવાઈ એટલે કે સરફેસ ટુ એર મિસાઇલ સિલેક્શન સિસ્ટમ રહી છે. જો મધ્યમ અંતરની લખેલી છે, 60-70 ની આસપાસ કિલોમીટરની રેન્જ ધરાવતી છે. 60-70 કિલોમીટર રેન્જ ઓછી કહેવાય નહીં કે ભાઈ 70 કિલોમીટર દૂર પ્લેન ઉડતું હોય છતાં એને ઉડાડી શકવાની કેપેસિટી રહેલી છે. તેનો વિકાસ સંરક્ષણ સંશોધન એટલે કે DRDO દ્વારા કરવામાં આવ્યો છે. ડિઝાઇન જે છે ખાસ કરીને કોણ તો કે યાદ રાખજો DRDO. આ મિસાઇલને બનાવવામાં એક તો ભારત ડાયનેમિક્સ લિમિટેડ જેને આપણે BDL કહીએ છીએ તે, આની સાથે બીજા ઉપકરણ પણ સમાવેશ છે, માત્ર BDL નથી, એની સાથે અન્ય ક્યાં છે તો યાદ રાખજો ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ BEL, ટાટા પાવર સ્ટ્રેટેજિક એન્જિનિયરિંગ વિભાગ અને લાર્સન એન્ડ ટર્બો LNT કહીએ ને એને રડાર કંટ્રોલ સેન્ટર લોન્ચર સિસ્ટમ વિકસાવેલી છે. LNT એ રડાર, LNT જે છે એને રડાર કંટ્રોલ સેન્ટર અને લોન્ચર સિસ્ટમ જે છે આના માટે ડેવલપ્ડ કરેલી છે. તો માત્ર ને માત્ર જે છે કે ભાઈ DRDO, BDL, BEL સમાવેશ નથી પણ અન્ય એજન્સી પણ આની અંદર સમાવિષ્ટ થયેલી છે એના વિકાસ માટે. જો નેક્સ્ટ જનરેશન શબ્દ જેવો વાપર્યો છે, નેક્સ્ટ જનરેશન શું કંઈક ને કંઈક અપડેટ હશે. તો આકાશ એનજી આવીને એની પહેલા પણ આકાશ હતી જ આપણી પાસે, અત્યારે નેક્સ્ટ જનરેશનથી પહેલા આકાશ હતી જ આપણી પાસે પણ એની રેન્જ જે છે શોર્ટ હતી, 30 કિલોમીટરની આસપાસની હતી, તો એને હવે અપડેટ થઈ ગઈ છે, તો એની જે રેન્જ જે છે ખૂબ વધારે આવી ગઈ છે. આ મિસાઇલ જે છે એ 18,000 મીટરની ઊંચાઈએ 50 થી 60 કિલોમીટર દૂર રહેલા વિમાનને લક્ષ્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે. કે મીડિયમ રેન્જ છે, 60-70 ની આસપાસ જઈ શકે છે, એટલો જે ટાર્ગેટ હશે એને ઉડાડી દેશે. આ મિસાઇલ જે છે એ લડાકુ વિમાન, ક્રૂઝ મિસાઇલ અને હવાથી સપાટી મિસાઇલ જેવા હવાઈ લક્ષ્યોને બેઅસર કરે છે એટલે કે નિષ્ક્રિય કરે છે. ક્રૂઝ મિસાઇલ હશે, દુશ્મન દેશ છે ક્રૂઝ મિસાઇલ લોન્ચ કરેલી હોય અથવા એનું કોઈ લડાકુ વિમાન હોય તો એને શું કરશે કે ભાઈ સપાટી ઉપરથી હવામાં એટલે કે એને જે જઈ અને સ્ટ્રાઇક કરશે એને કેન્સલ કરી દેશે. આ મિસાઇલ ભારતીય સેના એટલે કે ઇન્ડિયન આર્મી અને ભારતીય વાયુસેનાની ઓપરેશન હેઠળ રહેલી છે. આને સમજો મિત્રો. ફરી જો પાકિસ્તાન વાળું આખું સમજાવું છું. જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ છે ને 1945માં પૂરું થાય છે, 1939 થી 1945, એ સમય દરમિયાન એક ઘટના જોવા મળી હતી કે બટાલિયન હોય તો આર્મીની આખી કહેવાય કે ભાઈ પસાર થતી હોય તો શું કરે કે દુશ્મન દેશનું પ્લેન આવે અહીંથી 4-5 મિસાઇલ લોન્ચ કરે અને બધું ધ્વસ્ત કરી નાખે. તો કેવા આનાથી લડવું કેમ, પ્લેનને કેમ ઉડાડવું, કારણ કે આ એરફોર્સના લીધે આર્મી નુકસાનમાં જાય છે. તો શું કરું કે ભાઈ એરફોર્સે ધારો કે એક ઇન્ડિયન એરફોર્સ લઈ અને સામે XYZ ની એરફોર્સ લઈએ, તો XYZ આપણી ધારો કે આ રીતે નુકસાન કરે છે તો સામેવાળાને નિષ્ક્રિય કરવા જરૂરી બને છે.
તો આપણે એની સંસ્થા ડેવલપ કરે છે એક કહેવાય કે ને કે મિસાઇલ સિસ્ટમ, જે શું કાર્ય કરે કે જે આ રીતે પસાર થતી હશે આપણી આર્મી એની સાથે જે છે આ રીતે ચાલશે આ રીતે. હવે તો કે આની પાસે રડાર ને એવું બધું હોય કે જેવું દુશ્મનનું પ્લેન જે છે આ વિસ્તારમાં પ્રવેશે અને રડારમાં આવી જાય તરત જ મિસાઇલ લોન્ચ થશે અને એના પ્લેનને ઉડાડી દેશે, જેથી કરીને શું થાય કે આપણે આર્મીને છે પૂરેપૂરું સંરક્ષણ મળી રહેશે. તો આ ખાતેનો ખાસ ઉપયોગ થઈ રહ્યો છે. તે એક એકીકૃત રામજેટ રોકેટ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરે છે કે રોકેટ સિસ્ટમ જે છે એકીકૃત રામજેટ જે આવે છે એનો યુઝ કરે છે. ડિસેમ્બર 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે સલામતી કેબિનેટ સમિતિ રહે છે, મંત્રીમંડળની એક સમિતિ રહે છે ફોર ધ સિક્યોરિટી, સુરક્ષા ઉપરની કેબિનેટ કમિટી રહેલી છે, એને આકાશ મિસાઇલ સંરક્ષણ પ્રણાલીની નિકાસને મંજૂરી આપી હતી. આ વખતે મેં કરંટમાં લીધેલું હતું કે જ્યારે આકાશ મિસાઇલની નિકાસની જે છે પરવાનગી આપી હતી. આકાશ મિસાઇલને આપણે એક્સપોર્ટ કરશે વેચશું બીજા દિવસે, તો ત્યાંથી આપણને ઇન્કમ પણ થશે, તો એ જ પૈસો જે છે આપણે પાછા ડિફેન્સમાં લગાડી શકશું, આત્મનિર્ભર ભારત આને આગળ વધારી શકશું અને આપણું ડિફેન્સ એને વધારે સ્ટ્રોંગ બનાવી શકશું. તો આકાશ મિસાઇલના જે નિકાસ છે એને મંજૂરી આપી હતી જે સિક્યોરિટીની કેબિનેટ કમિટી છે એને. જેના પછી ફિલિપાઇન્સ છે, મલેશિયા છે, થાઇલેન્ડ છે, બેલારુસ છે, યુએઈ છે, વિયેતનામ સહિતના ઘણા બધા દેશોની અંતર્ગત આપણી આકાશ મિસાઇલની જે ડિમાન્ડ ઊભી થઈ હતી એને રસ દાખવ્યો હતો કે ભાઈ અમારે પણ આ પ્રકારની આકાશ મિસાઇલ લેવી છે. હવે આ જૂની આકાશ હતી, હવે આકાશ એનજી ડેવલપ કરે તો શું થાય, તો કે એનું અપડેટ વર્ઝન છે. તો ફરી જે છે બ્રાઝિલ જેવા દેશ રહેલા છે એને પણ ફરી આમાં ઇન્ટરેસ્ટ રજૂ કરે છે કે ભાઈ અમારે પણ આ પ્રકારની સિસ્ટમ ડેવલપ કરવી છે, ઇન શોર્ટ કે અમારે પણ આ સિસ્ટમ જોઈએ છે. તો ઓટોમેટિક ધીરે ધીરે આપણી જે રક્ષા સિસ્ટમ રહે છે એને વેચતી અને ત્યાંથી આપણે પૈસા જે છે કમાવી શકશી અને એ જે છે એ આપણા ડિફેન્સમાં એમાં ખર્ચી શકશી. આકાશ એન્જિનની વિશેષતા શું છે, તો કે આકાશ બેટરીમાં એક રાજેન્દ્ર 3D, જો યાદ રાખજો આ રાજેન્દ્ર 3D પેસિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન એરે એ એક રડાર છે. નામ રડારનું શું છે, રાજેન્દ્ર. રડાર એક રાખેલું છે આની અંતર્ગત, એનું નામ શું છે, રાજેન્દ્ર. તો રાજેન્દ્ર 3D પેસિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે એટલે કે પેશા રડાર, એનું નામ જે છે પેશા રડારનું નામ જે છે એનું નામ આપ્યું છે રાજેન્દ્ર, એ આની અંતર્ગત રાખેલું છે. અને 3 મિસાઇલ સાથે 4 લોન્ચર સમાવેશ થયો છે. 3 મિસાઇલ આવે, એક ખટારામાં 3 મિસાઇલ રાખ્યો અને 4 જે છે એ લોન્ચર રાખેલા હશે. દરેક બેટરી જે છે એ 64 લક્ષ્યોને ટ્રેક કરી શકશે, એક સાથે 64 લક્ષ્યોને ટ્રેક કરી શકશે અને 12 સુધી જે છે હુમલો પણ કરી શકશે છે. તેમાં 60 કિલોગ્રામ ઉચ્ચ વિસ્ફોટક, આની સાથે પૂર્વખંડિત વોરહેડ સમાવેશ છે. વોરહેડ એટલે શું થાય, સપોઝ કે આ રીતે મિસાઇલ રહેલી હોય આ રીતે આમ, તો આ મિસાઇલની સાથે અહીં જે છે એની અંતર્ગત કેટલું આપણે કહેવાય કે ભાઈ અન્ય વસ્તુ એડ કરી શકીએ છીએ. સપોઝ કે ન્યુક્લિયર વોરહેડ હોય, ન્યુક્લિયર એટલે કે ભાઈ એની અંતર્ગત જે છે આપણે ન્યુક્લિયરનો સામાન ભરી શકીએ અને એ મિસાઇલ છે ને ન્યુક્લિયર મિસાઇલમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો વોરહેડ એટલે કે સાથે લઈ જવા માટે કેટલું સક્ષમ છે અન્ય ઉપકરણને, અથવા તો અન્ય જે કહેવાય ને બ્લાસ્ટ થઈ શકે એ પ્રકારની વસ્તુને. તો વોરહેડ તો 60 કિલોગ્રામ ઉચ્ચ વિસ્ફોટક પૂર્વખંડિત વોરહેડ એમાં સમાવિષ્ટ છે. આ મિસાઇલ વાહનોના કાફલાની સુરક્ષા કરવામાં સક્ષમ છે. કીધું ને આપણે આખી સિસ્ટમ સમજાવી હતી કે ભાઈ એક સૈન્યની ટુકડી પસાર થઈ રહી હોય અથવા તો ઇમ્પોર્ટન્ટ આપણી કંઈક વસ્તુ પસાર થઈ રહી હોય તો એની ફરતે જે સિક્યોરિટી પ્રોવાઈડ કરવા માટે પણ અવેલેબલ છે. તે 2000 કિલોમીટરના ક્ષેત્ર માટે એર ડિફેન્સ મિસાઇલ કવરેજ પ્રદાન કરે છે. પેસિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે પેશા રડાર ઉપરની વાત કરીએ તો એક એન્ટેના છે, એક પ્રકારનું રડાર એટલે તમે જોયું હશે કે આ પ્રકારનું એક એન્ટેના જ હોય કે ભાઈ જે શું કરે કે ભાઈ પ્લેન ઉડતા હોય દુશ્મન દેશના તો એની ફ્રીક્વન્સીને કવર કરીને પકડી લે કે હા ભાઈ જો આપણી સાઈડનું નથી. તો એક એન્ટેના છે જેમાં રેડિયો તરંગો, યાદ રાખજો રેડિયો તરંગોના બીમને ઇલેક્ટ્રોનિકલી જુદી જુદી દિશામાં નિર્દેશિત કરી શકાય છે. અને શું કરે કે અહીંથી રેડિયો તરંગ દિશા નીકળતા હશે અલગ અલગ બધી દિશામાં રેડિયો તરંગ પ્રસરતા હોય અને આ રેડિયો તરંગના પ્રસારણમાં ધારો કે કંઈક વચ્ચે આવે છે તો અહીં ઊભું થાય છે તો તરત નક્કી કરે કે કંઈક રેડિયો તરંગમાં અહીંયા ભટકાઈ જાય અને કંઈક વસ્તુ છે તરત એ માર્ક કરે કે કયા દેશનું રહેલું છે. તો આ મુજબ જે છે આખું રડાર જે છે કાર્ય કરતું હોય છે. પેશાનો ઉપયોગ રડારમાં ખૂબ જ વધારે થયેલ છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કાંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય, પ્રશ્ન હોય તો એના સિવાય કે હજી નવું સજેશન હોય તો કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.